રાજકોટમાં થયેલા પરસોત્તમ રૂપાલાની ટિકિટ વિરોધનો પડઘો વડોદરા જિલ્લાના સાવલીના ભાદરવા સ્ટેટના ક્ષત્રિયોમાં પણ જોવા મળ્યો છે। તો મોદી તુજસે વેર નહીં, રૂપાલા તેરી ખેર નહીં ના નારા સાથે રાજકોટથી લઈને ગુજરાતભરમાં થયેલો વિરોધ આજે વડોદરા જિલ્લાના સાવલીના ગ્રામીણ સ્ટેટના ગામ ભાદરવામાં જોવા મળ્યો છે। જી હા, વિરોધ યથાવત છે। ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવાવાળા ક્ષત્રિયોએ કહ્યું છે કે પહેલા તો ક્ષત્રિયોએ આપેલા દેશને બચાવવાના બલિદાનો બાદ 562 રજવાડાનું ભારતમાં વિલીનીકરણ કરીને ભારતને લોકશાહી દેશ બનાવાયો અને હવે આટલું કર્યા પછી પણ દેશને ચલાવતા નેતા આ રીતે ક્ષત્રિય સમાજ વિશે આવું કંઈ પણ બોલે તે જરા પણ યોગ્ય નથી। માત્ર ગુજરાત જ નહીં પરંતુ હવે તો ભારતભરના ક્ષત્રિયો રૂપાલાના વિરોધમાં ઉતર્યા છે। ત્યારે રૂપાલાના ક્ષત્રિય સમાજ અંગેના રોટી બેટીના વ્યવહારના નિવેદનના વિરોધમાં ભાદરવા ગામના લોકોએ વિરોધ કર્યો છે। ભાદરવા ગામમાં 80% વસ્તી ક્ષત્રિય છે। વિરોધ કરવાવાળાએ કહ્યું છે કે સમાજની એકતા માટે આગળ ના આવે તો એ ક્ષત્રિય ના કહેવાય, માટે રૂપાલાની ઉમેદવારી કેન્સલ કરાવવા માટે વિરોધ પ્રદર્શન કરવા માટે સમાજના આગેવાનોની દેખરેખ અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત હેઠળ આવશ્યક નારા સાથે ભાદરવા ગામમાં બસ સ્ટેન્ડથી અંબાજી મંદિરે વિરોધના નારા સાથે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। આગામી દિવસોમાં આવેદનપત્ર સાવલી ખાતે આપવામાં આવશે તેવી રજૂઆત ક્ષત્રિય સમાજના આગેવાન મહેન્દ્રસિંહ રણાએ કરી હતી। તો વધુમાં રૂપાલાની ઉમેદવારી કેન્સલ નહીં કરવામાં આવે તો ભાદરવા ગામના બધા જ સમાજના સૌ ભેગા મળીને તથા આજુબાજુના ગામોના પણ બધા જ સમાજના આગેવાનોએ ભેગા મળીને ભાજપ પાસે રૂપાલાની ટિકિટ રદ કરવાની ચીમકી પણ આપી હતી। मोदी तुझसे वेर नहीं, रूपाला तेरी खेर नहीं, भाजपा तुझसे वेर नहीं, रूपाला तेरी खेर नहीं, तुझसे वेर नहीं, रूपाला तेरी खेर नहीं, रद्द करो भाई रद्द करो, रूपाला तेरी खेर करो, रद्द करो भाई रद्द करो, रूपाला तेरी खेर करो, जय भवानी, जय भवानी। भादरवा गामे અહીંયાથી ભાગોળથી લઈ અંબાજી મંદિર સુધી રેલી કાઢવામાં આવી અને એક મેસેજ આપવામાં આવ્યો કે પુરુષોત્તમ રૂપાલાજીની ટિકિટ જલ્દીમાં જલ્દી જેટલી ઝડપી બને એટલી રદ કરવામાં આવે, કારણ કે એમને જે અભદ્ર ટિપ્પણી ક્ષત્રિય સમાજ વિશે કરી છે કે જે બેન બેટીઓની વાત કરી છે કે બેન બેટીઓ સાથે અંગ્રેજોને સંબંધો હતા અને એ રીતે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી છે, એનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ, વખોડીએ છીએ કે આ રીતે નિવેદન કેવી રીતે આપી શકે। પુરુષોત્તમ રૂપાલાજી તો 40 થી 50 વર્ષ રાજકારણના અનુભવી છે, એમને તો ખબર હશે ઇતિહાસ, તો આ ઇતિહાસને કેવી રીતે જૂઠો પાડીને કેવી રીતે આવી વાત કરી શકે? એટલે એમની ટિકિટ રદ થવી જોઈએ। અને આજે તમે જોયું હશે મોક્ષી, પોઈચા હોય, નટવરનગર હોય, રંજીતનગર હોય, ડેસર હોય, આ બધા ગામે ભાજપના બેઠા ગામ છે। આ ભાદરવા પણ 85 થી 90% ભાજપ પ્રેરિત ગામ છે, છતાં પણ ગામે ગામ બેનરો લાગી રહ્યા છે કે ભાજપના કોઈ કાર્યકરે પ્રવેશ કરવો નહીં। એ કેમ લાગી રહ્યા છે? એક વ્યક્તિને છાવરવા માટે પાર્ટીએ આટલું મોટું અભદ્ર ટિપ્પણીઓ કરે છતાં પણ ચલાવી લેવાનું, એમની ભૂલ હોય છતાં પણ ચલાવી લેવાનું। આ ક્યારેય રાજપૂત સમાજ સાચી નહીં લે। આજે તમે જોઈ શકશો કે ભાદરવા ગામમાં રાજપૂત ક્ષત્રિય સમાજ એકલો ભેગો નથી થયો, દરેક સમાજ ભેગો થઈ રહ્યો, કેમ કે એમને લાગ્યું કે આ વાત સાચી છે, એ વાત સાચી લઈને નીકળ્યા છે, એટલા માટે બધા ભેગા થઈ રહ્યા છે। અને આનું પરિણામ જો ઝડપમાં લેવામાં નહીં આવે, ટિકિટ રદ કરવામાં નહીં આવે, આપણે જોયું હશે કે શેરસિંહ રાણા આજે ગુજરાતમાં છે, કાલે રવિન્દ્રસિંહ પાટીલ ગુજરાતમાં આવી રહ્યા છે, એક પછી એક ક્ષત્રિય સમાજના આગેવાનો ગુજરાત તરફ આવી રહ્યા છે કે આ ટિકિટ રદ થવી જોઈએ। ત્યારે સરકારે એની ગંભીરતા લેવી જોઈએ અને ટિકિટ રદ કરી અને જે રાજપૂત ક્ષત્રિય સમાજમાં રોષ ફેલાયો છે, અન્ય સમાજમાં જે રોષ ફેલાયો છે, એ રોષને બંધ કરવો જોઈએ અને ભાજપના જે અકબંધ ગામો છે અકબંધ રહે એવી આશાની અભ્યર્થના સાથે અમે સૌ આજે ભાદરવાના યુવાનો, વડીલો સૌ તમે જોઈ શકો છો મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા છે।